નમસ્કાર. અમરેલીના ધારાસભ્ય અને રાજ્યના ઉર્જા અને કાયદા મંત્રી કૌશિક વેકરિયાના જન્મદિવસ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના 12 વર્ષના સફળ શાસન નિમિત્તે અમરેલીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. અમરેલી નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયા. સાથે જ કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કર્મભૂમિ વિદ્યારત્ન એવોર્ડ 2026 કાર્યક્રમમાં અમરેલી વડિયા વિધાનસભાના ધોરણ 10 અને 12ના 375 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષા ચોડવડિયા અને લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. પ્રથમ તો દેશના યશસ્વી વડાપ્રધાનને હું લાખ અભિનંદન આપું છું. 12 વર્ષ જે રીતે વિકાસના, જે રીતે વિકસિત ભારત માટેના એક ઉજવણીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો ત્યારે મોદી સાહેબને લાખ અભિનંદન આપવા પડે. એક નવા ભારત માટે મોદી સાહેબે જે કામો કર્યા છે, જે વિકાસ કર્યા છે, એના માટે લાખ અભિનંદન આપું છું. સાથોસાથ કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે વિદ્યાર્થીઓનો એક સન્માન કાર્યક્રમ સુંદર રીતે રાખવામાં આવ્યો. હું તમામ ટીમને અભિનંદન આપું છું કે અમરેલીના વિદ્યાર્થીઓને 1 થી 3 રેન્કમાં આવેલા દરેક સ્કૂલના વિદ્યાર્થીઓને એમના વાલી સાથે બોલાવીને એમનો સન્માનનો કાર્યક્રમ કર્યો હતો. દરેક વિદ્યાર્થીને સારી રીતે પ્રોત્સાહિત કરી શકવી એ પ્રકારનો કાર્યક્રમનું સુંદર આયોજન સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આયોજન માટે આ કાર્યક્રમની અંદર જોડાયેલા ભાઈ શ્રી શરદભાઈ લાખાણી, ધારાસભ્ય ભાઈ શ્રી જનકભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી દક્ષાબેન, સમગ્ર ચૂંટાયેલી પાક અને ખાસ કરીને કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી અમારા ભાઈ શ્રી મનીષભાઈ અને સમગ્ર ટીમે જે રીતે મહેનત કરી અને વિદ્યાર્થીઓના સન્માન માટે એક સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે, એ બધી સમગ્ર ટીમને પણ મારી હૃદયની શુભકામના પાઠવું છું. લીધો, કોઈ 3 નંબર લીધો, પણ ભવિષ્યની અંદર જ્યારે પણ તમે અભ્યાસમાં આગળ વધો ત્યારે અમરેલી જિલ્લાને નંબર 1 ઉપર લાવો એવી પણ મારી હૃદયની શુભકામના પાઠવું છું. કારણ કે અહીંયા બેઠેલું બાળક, અહીંયા બેઠેલો વિદ્યાર્થી, અહીંયા બેઠેલા શિક્ષકો, અહીંયા બેઠેલા પ્રિન્સિપાલો જે રીતે પોતાના બાળકને ઘડતર કરવા માટે જે રીતે મહેનત કરાવતા હોય છે, ઘરે માતા પિતાઓ એટલી મહેનત કરાવતા હોય છે, ત્યારે જ આ બધું શક્ય બનતું હોય છે. અને વિદ્યાર્થી પોતે પોતાને અંદરથી જુસ્સા સાથે જ્યારે એક્ઝામ આપવા જાય એમ મહેનતનું ફળ એમના કારણે 1, 2, 3 નંબરનો ક્રમ આવતો હોય છે. બાકી અમારે તો મેહુલભાઈને ખબર છે, પાછળથી મેહુલભાઈ અમારે 1, 2, 3 ક્રમ આવતો. એના બદલે આગળથી 1, 2, 3 ક્રમ લાવો એ પણ ખૂબ કઠિન હોય છે. પણ જે રીતે વિદ્યાર્થીઓ પોતે મહેનત કરી રાત દિવસ જોયા વગર, ઘણીવાર આપણે એમ લાગે કે સાયન્સનો સ્ટુડન્ટ હોય કે ભાઈ આપણે તો 90%, 95% એમને એવા ખૂબ સારી વાત છે, પણ એમના પાછળ એમને કેટલો ભોગ આપ્યો હોય, એમના પરિવારે કેટલો ભોગ આપ્યો હોય, એમના શિક્ષકોએ કેટલો ભોગ આપ્યો હોય, ત્યારે જ આ બધું શક્ય બનતું હોય છે. ઘણીવાર સગાવાલાના ત્યાં પ્રસંગમાં પણ વિદ્યાર્થી પોતે જઈ શકતા નથી અને ત્યારે મહેનતના કારણે આ બધા પરિણામો મળતા હોય છે. જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ જે રીતે વાત કરે છે કે આજનું બાળક એ કાલનું ભારતનું ભવિષ્ય છે, એ ભવિષ્યનું બાળક એ પોતે પોતાના વિચારો સાથે એક આગવું ભારત કઈ રીતે બનાવી શકે એ પ્રકારે આપણે આગામી દિવસોની અંદર આગળ વધવાનું છે. મિત્રો, સન્માન કરવા માટે જે રીતે સંસ્થા દ્વારા તમારા જે પણ આપણા વિદ્યાર્થીઓ છે, આપણે અમરેલી વિધાનસભામાંથી પસંદગી કરી જે પણ વાલીઓ સાથે આવ્યા છે અને જે પણ વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું નક્કી કર્યું છે, એ સિવાયના કોઈ જો બાકી વિદ્યાર્થીઓ અમારાથી રહી ગયા હોય, અમારી સંસ્થા દ્વારા રહી ગયા હોય તો સરસ ચૂક કરીને અમને માફ કરજો. કારણ કે ઘણીવાર કોઈ કારણ ન હોય છતાં પણ એમાં કોઈ જગ્યાએ કોઈ વિદ્યાર્થી બાકી રહી ગયા હોય તો પણ પાછળથી એમનું સન્માન માટેની યાદી એ અમારી સંસ્થા મારફત મોકલી આપે. તો પણ જો કોઈ બાકી વિદ્યાર્થી રહી ગયા છે તો એમનું પણ સન્માન કરવામાં આવશે. મિત્રો, શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકાર દ્વારા ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહિત કરવા માટે અલગ અલગ યોજનાઓના ઘણા લાભો પણ આપણે આપવામાં આવતા હોય છે. આ સરકારની યોજનાના લાભો એ આપણે લેવા પણ જોઈએ. કારણ કે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા સાહેબ જે રીતે બાળકોના ઘડતર માટે, સ્કિલ માટે સરકાર દ્વારા અલગ અલગ ખૂબ મોટી યોજનાઓ પણ બનાવવામાં આવી રહી છે. ઘણીવાર પહેલાં આપણને ખબર છે કે ભૂતકાળમાં આપણે જોયું છે હોસ્ટેલમાં રહ્યો તો હોસ્ટેલ ફ્રી ક્યારેય કોઈ સરકાર આપતી નહીં, પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણા વિદ્યાર્થીઓ જ્યારે હોસ્ટેલમાં રહેતા હોય તો મોટા પ્રમાણની અંદર હોસ્ટેલ ફ્રી પણ આ સરકાર દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને ભારણ ન પડે એમના માટે સરકાર દ્વારા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મિત્રો, આ સંસ્થા મારફત થોડાક સમય પહેલાં અગાઉ પણ સ્કિલ ડેવલપમેન્ટ માટેના પણ પ્રોગ્રામો કરવામાં આવ્યા હતા. એવી જ રીતે વિદ્યાર્થીઓના સન્માન માટેના પણ કાર્યક્રમો કરવામાં આવે છે. કોઈ લોકોને મુસીબત પડતી હોય તો એમના માટેનું શું આપણે સોલ્યુશન કરી શકીએ એ પ્રકારની અમારી કાયમિક માટેની નેમ છે. મેં આજે અમારી કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા
જે રીતે વિદ્યાર્થીઓનો સન્માનનો કાર્યક્રમનું આયોજન સુંદર રીતે કર્યું છે. મિત્રો, આગામી દિવસોની અંદર આપણા બાળકો, આપણા વિદ્યાર્થીઓને જે પણ મુસીબત પડતી હોય તેમના માટેનું અગાઉ મનીષભાઈ હમણાં મને વાત કરતા હતા, એક માર્ગદર્શક શિબિર પણ આપણે કઈ રીતે રાખી શકાય એ પ્રકારનું પ્લાનિંગ પણ આગામી દિવસોની અંદર એ પણ કરવા માટેની એક તૈયારી પણ થઈ રહી છે.